નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9 નાણાકીય બજારનું પુનરાવર્તનનો અભ્યાસ કરીશું, જેમાં બોર્ડની એક્ઝામમાં કેટલાક અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે એવા હોય તેવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. જેમાં સૌપ્રથમ વિભાગ એમાં કેટલાક MCQ પૂછાઈ રહ્યા હોય તેવા MCQનો અભ્યાસ કરીએ. પહેલો MCQ છે, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે કયું બજાર? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે સી, નાણાં બજાર. વિદ્યાર્થી મિત્રો, નાણાં બજાર એ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેનું પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર છે. બરાબર. હવે આપણે બીજો MCQ જોઈશું. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? વિદ્યાર્થી મિત્રો, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતું હોય છે. ત્રીજો MCQ આપણે જોઈશું મિત્રો. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2019માં પૂછાઈ ગયો છે, એટલે ધ્યાનથી જોજો. ટ્રેઝરી બિલ એ ભારત સરકાર વતી કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ટ્રેઝરી બિલ એ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. આગળ જોઈશું આપણે. ચોથો પ્રશ્ન છે, કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? મિત્રો યાદ રાખજો, પ્રશ્નમાં શું કીધું છે? કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો મિત્રો એનો જવાબ આવશે એ, સરકારી જામીનગીરી છે. આ વિધાન કોમર્શિયલ બિલ માટે ખોટું છે. હવે આગળના કેટલાક MCQ જોઈશું આપણે. પાંચમો છે, નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે કયું બજાર? તો વિદ્યાર્થી મિત્રો, નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓ માટે જે વેચાણનું બજાર છે તેને આપણે પ્રાથમિક બજાર તરીકે ઓળખીએ છીએ, અને આ પ્રાથમિક બજારને નવી જામીનગીરીઓ માટેના બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈશું. છઠ્ઠો MCQ છે, 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેર બજારોને કોની મંજૂરી મેળવવી પડે છે? મિત્રો, શેર બજારે કોની મંજૂરી મેળવવી પડે છે? તો કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડતી હોય છે. હવે આગળનો પ્રશ્ન છે મિત્રો, જે આ 7મો પ્રશ્ન છે એ અલગ અલગ એના જવાબો આપવામાં આવ્યા છે, એટલે કે અલગ અલગ ક્રમમાં વર્ષ આપવામાં આવ્યા છે, તો તે આપણે જોઈશું. 7મો પ્રશ્ન, ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, ડિપોઝિટરી ધારો એ 1996માં અમલમાં મૂકવામાં આવ્યો છે. બરાબર. એ માર્ચ 2018માં પૂછાઈ ગયેલા MCQ છે, અથવા જુલાઈમાં પૂછાયો હતો તો ત્યારે એના વર્ષના ક્રમ બદલી કરવામાં આવ્યા છે, જેમાં એ 1996 આવશે અને ત્રીજું છે તેમાં સી 1996 આવશે. આગળ જોઈશું આપણે. 8મો MCQ, ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? મિત્રો, ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? તો એનો જવાબ આવશે સી, સેબી પાસેથી. હવે આગળ જોઈશું. 9મો પ્રશ્ન, જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે 2. લાસ્ટ પ્રશ્ન છે મિત્રો. હવે સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી? મિત્રો, તો સેબી એ સેબી એક્ટ હેઠળ અસ્તિત્વમાં આવી છે, માટે એનો જવાબ આવશે ડી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો, એટલે કે સેબી એક્ટ હેઠળ અસ્તિત્વમાં આવી છે. મિત્રો, હવે બોર્ડની એક્ઝામમાં બી વિભાગમાં કેટલાક 1 માર્ક્સમાં પ્રશ્નો પૂછાતા હોય તેવા પ્રશ્નો આપણે જોઈશું. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? મિત્રો, તો ટ્રેઝરી બિલ એ વતાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. બરાબર. હવે
આપણે જોઈશું આગળનો પ્રશ્ન, નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત નાણાકીય સાધનોનો અભ્યાસ કરી ગયા છે. તો પ્રશ્ન શું છે? નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે? તો મિત્રો એનો જવાબ જોઈશું આપણે. તો નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, કોલ મની, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, નોટિસ મની કે જે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા સાધનોનો વેપાર થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? મિત્રો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે આ. તમારે એનું વર્ષ તમારે ખાસ યાદ રાખવું પડશે અને તારીખ અને માસ સાથે, બરાબર? તો મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? મિત્રો એનો જવાબ જોઈશું. મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875ના દિવસે થઈ હતી. આગળનો પ્રશ્ન હવે જોઈએ. ભારતમાં શેર બજારોનું નિયમન કોના દ્વારા થાય છે? મિત્રો માર્ચ 2018માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આવનારા વર્ષ માટે પણ, એટલે ધ્યાનથી સાંભળતા રહેજો. ભારતમાં શેર બજારોનું નિયમન કોના દ્વારા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં શેર બજારોનું નિયમન એ સેબી તથા જામીનગીરી કરાર નિયમન ધારા દ્વારા થાય છે. આગળનો પ્રશ્ન આપણે જોઈશું હવે. ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો મિત્રો ડિપોઝિટરીની રોકાણકાર એટલે કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા મળે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ હવે. 7મો પ્રશ્ન છે, ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? મિત્રો આ વર્ષ માટે ઘણો અગત્યનો 1 માર્ક્સનો પ્રશ્ન છે, યાદ રાખજો. ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? તો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો છે. આગળ જોઈશું. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપના અને કામગીરીની શરૂઆત ક્યારે થઈ? તો વિદ્યાર્થી મિત્રો, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL, બરાબર ને? એટલે કે NSDLની સ્થાપના અને કામગીરીની શરૂઆત ક્યારે થઈ? તો મિત્રો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપના અને કામગીરીની શરૂઆત 1996માં કંપની ધારા અન્વયે જાહેર કંપની તરીકે થઈ. આગળ જોઈશું આપણે. 9મો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતની પ્રથમ ડિપોઝિટરી એ NSDL છે, એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL છે, બરાબર? આગળનો પ્રશ્ન આપણે જોઈશું. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2019માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા NIT એટલે કે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બોલ્ટ BSE એટલે ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. મિત્રો આ કેટલાક અગત્યના વિભાગ બીમાં એક વાક્યમાં પ્રશ્નો પૂછાઈ શકે એવા હોય તેવા પ્રશ્નો આપણે જોઈ ગયા છે. હવે આગળના પ્રશ્નો આપણે જોઈશું જે 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા હોય તો તેવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તે જોઈએ આપણે. તો જુલાઈ 2018માં આ પ્રશ્ન તો પૂછાઈ ગયો છે, એટલે ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. અસંગઠિત નાણાં બજાર એટલે શું? મિત્રો અસંગઠિત નાણાં બજાર કોને કહેવામાં આવે છે તો તે જોઈએ આપણે. મિત્રો 2 પ્રકારના બજાર આપણે અગાઉ જોઈ ગયા છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર, બરાબર?
તો સંગઠિત નાણાં બજારની ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે, જ્યારે અસંગઠિત નાણાં બજાર ઉપર કોઈનું પણ નિયંત્રણ હોતું નથી. જોઈએ આપણે અસંગઠિત નાણાં બજાર કોને કહી શકાય. તો અસંગઠિત નાણાં બજાર એ અનૌપચારિક છે અને તેના પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. મિત્રો, કેન્દ્રીય સંસ્થા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેનું નિયંત્રણ હોતું નથી. તેમાં પ્રવૃત્તિઓ કોઈ પણ ધારાધોરણ વગર ચાલતી હોય છે. બરાબર મિત્રો, તો યાદ તમારે કેવી રીતે રાખવાનું છે અહીંયા? તો અસંગઠિત નાણાં બજાર ઉપર કોઈ પણ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ નથી અને ધારાધોરણ વગર ચાલતી હોય છે એની બધી પ્રવૃત્તિ. જોઈશું આગળ. આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું હોય છે. મિત્રો, ઘણી વખત પ્રશ્નો પૂછાઈ શકે એવો છે, બરાબર, આની અંદરથી પણ, કે બિન સંગઠિત નાણાં બજાર એ કોનું બનેલું છે? તો જેની અંદર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખનાર, નાણાં ધીરનાર એટલે કે દેશી બેન્કરો અને શ્રોફ વગેરેનું બનેલું છે. અને આ બધા વચ્ચે સંકલન હોતું નથી. આ નાણાં બજારની પ્રવૃત્તિઓનો ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધારે વિકાસ થયો છે, જો કે શહેરી વિસ્તારમાં પણ હવે તો જોવા મળે છે. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો, જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે. માર્ચ 2019માં પૂછાઈ ગયો છે. નાણાં બજારના સાધનો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, નાણાં બજારના મુખ્ય સાધનો આ પ્રમાણે છે: ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને 5મું છે કોલ મની કે પછી નોટિસ મની. બરાબર. તો આ નાણાં બજારના અગત્યના કેટલાક સાધનો છે. આગળ આપણે પ્રશ્ન જોઈશું મિત્રો. હવે નાણાં બજારના કયા સાધનો હસ્તાંતરણીય છે, એટલે કે ફેરબદલી થઈ શકે એવી છે મિત્રો? તો નાણાં બજારના નીચેના સાધનો હસ્તાંતરણીય છે. તો કયા કયા સાધનો છે મિત્રો? તો જોઈશું આપણે. પહેલું છે કોમર્શિયલ પેપર, બીજું થાપણનું પ્રમાણપત્ર અને ત્રીજું કોમર્શિયલ બિલ, જેના ઘણા બધા પ્રકારો છે, જેવા કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગરી બિલ અને વિદેશી બિલ વગેરે. આ બધા એ નાણાં બજારના સાધનો છે. અને કેવા સાધનો મિત્રો? જે હસ્તાંતર કરી શકાય એવા છે. તો કયા કયા સાધનો મિત્રો? એક ફરીથી આપણે જોઈ લઈશું. કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, જેની અંદર ઘણા બધા પ્રકાર પડી જાય છે. તો કયા કયા? વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગરી બિલ અને વિદેશી બિલ વગેરેનો સમાવેશ થશે. બરાબર. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે, જે 2 વખત બોર્ડની અંદર અલગ અલગ સમયે પૂછાઈ ગયો છે. બરાબર. અને એ પ્રશ્ન છે, કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય કયો તફાવત છે? જે જુલાઈ 2018માં આ રીતે પ્રશ્ન પૂછાઈ ગયો છે. અથવા તો કોલ મની અને નોટિસ મની એટલે શું? જે માર્ચ 2018માં પ્રશ્નમાં પૂછાઈ ગયો છે મિત્રો. તો હવે આપણે આ પ્રશ્ન જોઈશું. કોલ મની અને નોટિસ મની એટલે શું, અથવા બંને વચ્ચેનો તફાવત શું છે તે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે કોલ મની હોય કે નોટિસ મની, એની અંદર સમયગાળો ખૂબ જ અગત્યનો છે અને સમયનો જ એમાં તફાવત પણ જોવા મળે છે. તો કેટલા સમય માટે બહાર પાડવામાં આવે છે એ આપણે ખાસ જોઈશું. મિત્રો, કોલ મની એટલે એક દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને આપણે કોલ મની તરીકે ઓળખીએ છીએ. બરાબર મિત્રો, યાદ રાખજો. શું છે કોલ મનીમાં? કોલ મની એટલે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તે, જેને કોલ મની કહીશું. આગળ જોઈશું આપણે. કોલ મની એક દિવસ માટેનો વ્યવહાર છે. આમ કોલ મની એટલે એક જ દિવસની લોન. મિત્રો યાદ રાખજો કે કોલ મની શું છે? તો કોલ મનીની અંદર એક જ દિવસ માટેનો એ વ્યવહાર છે અને કોલ મની એટલે એક દિવસની લોન કહેવાય. જ્યારે હવે આપણે
નોટિસ મની વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો નીચે છે નોટિસ મનીનો સમયગાળો શું છે? જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને આપણે નોટિસ મની તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આનો પણ સમયગાળો તમારે યાદ રાખવાનો છે ખાસ, કે નોટિસ મનીમાં શું આવશે સમયગાળો? તો નોટિસ મનીમાં 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે પછી આપવામાં આવે તો તેને આપણે નોટિસ મની તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ખ્યાલ આવી જશે હવે કે કોલ મની અને નોટિસ મની બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે. તો મિત્રો, અહીં બંને વચ્ચેનો તફાવત છે સમયનો, બરાબર ને? તો કોલ મનીનો સમયગાળો છે 1 દિવસનો, જ્યારે નોટિસ મનીનો સમયગાળો છે 2 થી 14 દિવસનો, બરાબર? જે તમારે યાદ રાખવાનું રહેશે. મિત્રો, હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ અને એ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે, બરાબર? એટલે ખૂબ જ કાળજીપૂર્વક તમે ધ્યાનથી જોતા રહેજો મિત્રો. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. ટ્રેઝરી બિલ એટલે શું? મિત્રો, જેના વિશે આપણે અગાઉ ચેપ્ટરમાં પણ જોઈ ગયા છે કે ટ્રેઝરી બિલ આપણે કોને કહી શકીએ ને ટ્રેઝરી બિલ કોના દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ટ્રેઝરી બિલ એ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે, જે આપણે MCQમાં પણ જોઈ ગયા છે મિત્રો. તો તમને હવે યાદ રહી જશે મિત્રો કે ટ્રેઝરી બિલ શું છે. મિત્રો, ટ્રેઝરી બિલ એ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે, બરાબર? જે આપણે અગાઉ જોઈ ગયા. તે ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટેના ઉછીના નાણાં પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, ટૂંકા ગાળાના પ્રાપ્તિનું સાધન પણ આપણે એને કહી શકીએ છીએ. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. મિત્રો, હવે આપણે જોઈશું કે ટ્રેઝરી બિલ કેટલા સમયગાળા માટે બહાર પાડવામાં આવતું હોય છે. તો ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ એ 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસની હોય છે, બરાબર? જે સમયગાળો તમારે ખાસ યાદ રાખવો. મિત્રો, 182 દિવસ કે 364 દિવસની પણ હોય છે, બરાબર? એનો સમયગાળો હવે તમને યાદ રહી જશે મિત્રો કે ટ્રેઝરી બિલનો સમયગાળો કેટલો છે મિત્રો? 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ માટે બહાર પાડવામાં આવતો હોય છે. એટલે એનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળો હોય છે, બરાબર? આગળ જોઈશું આપણે. તે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી તેની એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે મુક્ત રીતે ફેરબદલી થઈ શકે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે, એટલે તેના પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. વિદ્યાર્થી મિત્રો, ટ્રેઝરી બિલને શૂન્ય કૂપન બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેની ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટ્રેઝરી બિલ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી, તો શા માટે રોકાણકારો રોકાણ કરવું જોઈએ? તો એના માટેનું આપણે ઉદાહરણ જોઈશું. તે વતાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. તો કેવી રીતે તે જોઈશે. વિદ્યાર્થી મિત્રો, ₹30,000ના ટ્રેઝરી બિલ છે, બરાબર? કેટલા મૂળ કિંમતના છે મિત્રો? મૂળ કિંમત છે 30,000. એટલે 30,000ની કિંમતના ટ્રેઝરી બિલ 27,000 રૂપિયામાં બહાર પાડવામાં આવે. તો વટાવે બહાર પાડ્યા. કેટલો વટાવ મિત્રો? 3,000 રૂપિયા વટાવે બહાર પાડવામાં આવ્યા છે. અને જ્યારે પાકતી મુદત હોય ત્યારે રોકાણકારને મૂળ કિંમતે એટલે કે 30,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. એનો અર્થ એવો થાય કે રોકાણકારોએ 27,000 રૂપિયામાં ખરીદ્યા હતા, તો જ્યારે એને ચૂકવવામાં આવે છે રોકાણકારને ત્યારે કેટલા રૂપિયા મળે છે? 27,000ની જગ્યાએ 30,000 રૂપિયા મળે છે. એટલે 3,000 રૂપિયા એમને વધારે મળે છે. તો એ બંને વચ્ચેનો તફાવત જે 3,000 રૂપિયા છે એ રોકાણકારનું વળતર કહેવાય છે. અને ટ્રેઝરી બિલને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે આગળનો બીજો એક અગત્યનો પ્રશ્ન જે બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે
તે જોઈશું. મૂડી બજારનો અર્થ અને તેના લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. મિત્રો, મૂડી બજાર એટલે એવું સંગઠિત બજાર છે કે જેની સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે ભંડોળ સ્વરૂપે મૂડી પાડે છે. મિત્રો, સમાજમાં જે લોકો પોતાની બચત કરે છે એ બચતો મૂડી બજારની અંદર આવે છે અને એ બચતો ઔદ્યોગિક સાહસો માટે ભંડોળ સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય છે. આગળ જોઈશું આપણે. તે ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાની મૂડી પાડે છે, મૂડી પૂરી પાડે છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો વેપાર થાય છે. આગળ જોઈશું. મૂડી બજાર એ તમામ પ્રકારની નાણાકીય જામીનગીરીઓનું બજાર છે. જેવી કે કઈ કઈ જામીનગીરીઓ મિત્રો? તો ઔદ્યોગિક જામીનગીરીઓ અને સરકારી જામીનગીરીઓ. આ જામીનગીરીઓનું બજાર એ મૂડી બજાર છે. તે સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. મિત્રો, પ્રોફેસર PF ડ્રકરના મતે મૂડી બજાર એ જામીનગીરીના બજાર કરતાં વધુ વિશાળ બજાર છે. તેમાં બધા જ પ્રકારના ઋણ ગ્રહણ કે નાણાં ઉછીના લેવાના વ્યવહારોનો સમાવેશ થાય છે. હવે આપણે તેના કેટલાક લક્ષણો જોઈશું મિત્રો. તેમાં અત્યારે જ આપણે જોઈ ગયા કે મૂડી બજાર એ કેવું બજાર છે? તો લાંબા ગાળાનું જામીનગીરીનું બજાર છે. લાંબા ગાળાના મૂડી ભંડોળ મેળવવા માટેનું બજાર છે. બીજું છે, મૂડી બજારમાં સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. આગળ જોઈશું. ત્રીજું લક્ષણ છે, તેના દ્વારા ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણકાર છે. મિત્રો, મૂડી બજાર દ્વારા જે ભંડોળ મેળવવામાં આવે છે એ લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવતું હોય છે. ભારતમાં મૂડી બજાર પર સેબી દ્વારા નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. તેમાં શેર, ડિબેન્ચર જેવી જામીનગીરીઓની માલિકીની ફેરબદલી થાય છે, એટલે કે ખરીદ વેચાણ થાય છે. આગળ જોઈશું આપણે. છઠ્ઠો મુદ્દો છે લક્ષણ એનું, મૂડી બજાર નાણાકીય મિલકતોને તરલતા પૂરી પાડે છે. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો છે, મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે પ્રાથમિક બજાર, જેને નવી જામીનગીરીનું બજાર કહેવામાં આવે છે, અને બીજું છે ગૌણ બજાર. ગૌણ બજાર એટલે કે શેર બજાર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક અગત્યના પ્રશ્નો છે કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે, જે તમારે વ્યવસ્થિત રીતે ઘરે વાંચીને હોમવર્કમાં કરવાનું રહેશે.